हरियंत्राणं नमो सिद्धाणं नमो आयरिणं नमो वज्रणं नमो लोये शवश्रवणं चत्तारि मंगलम हरियंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतोत्तम मंगलम चत्तारि लोकतमा हरियंता लोकतमा सिद्धा लोकतमा शाहु लोकतमा केवली पंतोत्तम लोकतमा चत्तारि शरण भोजामि हरियंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहु शरण भोजामि केवली पंतोत्तमो शरण भोजामि ओम नमो हरियंत्राणं સુશીફૈબાના દેહ પરિવર્તનના નિમિત્તે વૈરાગ્ય ઘટનાના નિમિત્તે આપણે અહીં ભેગા થયા છીએ. તો વૈરાગ્ય કોને કહેવાય, વૈરાગ્ય ઘટના કોને કહેવાય, એનું સ્વરૂપ શું છે એ આપણે સમજી અને પછી આપણે સુશીફૈબા વિશે પણ થોડી વાત કરીએ. કેમ કે એક પવિત્ર આત્મા હતો. કેમ કે એમની 7-9 વર્ષની ઉંમરે તે સોનગઢ મુકામે ગયા હતા અને 87 વર્ષ એટલે લગભગ 78 વર્ષ તે સોનગઢ રહ્યા. બીજી અપેક્ષાએ જો અજયભાઈ કે અપકર્ષણકાર, એમના 87 વર્ષ એટલે 58 વર્ષે અપકર્ષણકાર આવ્યો. તો તે વખતે પણ એ આત્માની સાધનામાં ખૂબ જ પ્રવૃત્ત હતા. તો એમને સારી જ ગતિ મળી હોય. અહીં જે કંઈ એમની અધૂરી સાધના છે તે ત્યાં જઈને પૂરી કરશે. દેવગતિમાં ગયા હશે તો ત્યાંથી મનુષ્ય ભાવ લઈને તે પોતાની સાધના પૂરી કરશે. અને કદાચ કોઈ વિદેહ ક્ષેત્રોમાં ગયા હશે, આપણે તેવું ઈચ્છી કે ન ગયા હોય વિદેહમાં, કેમ કે અહીંથી વિદેહમાં જાય તે મિથ્યાત્વ લઈને જાય છે. અત્યારે આ કાળમાં આપણે તો એવું માની કે એમને રત્નત્રયની પ્રાપ્તિ થઈ હોય, તો તે દેવગતિમાં ગયા હોય તો ત્યાંથી તે મનુષ્ય થઈને તે મોક્ષની પ્રાપ્તિ કરે. તો સૌથી પહેલી વસ્તુ તો કે જીવનની અંદર જન્મ અને મરણ તે એક સહજ વસ્તુ છે. જીવ જન્મ ધારણ કરે છે વિગ્રહ ગતિમાંથી આવીને. જન્મ ક્યાં ધારણ કરવો, હોસ્પિટલમાં કે ઘરે? જન્મ કયા ક્ષેત્રમાં ધારણ કરવો, ઇન્ડિયામાં કે અમેરિકામાં? કયા કાળમાં જન્મ ધારણ કરવો, 31 ડિસેમ્બરે કરવો કે 14 ફેબ્રુઆરીએ કરવો, એ આપણા હાથની વાત નથી. મરણ કેવી રીતે થશે, કયા ક્ષેત્રમાં થશે, એ પણ આપણા હાથની વાત નથી. પરંતુ જીવન અને મરણ વચ્ચે જે જીવન યાત્રા છે, તે જીવન યાત્રામાં જીવન કઈ રીતે જીવવું તે આપણા પુરુષાર્થને આધીન છે. બહારના જે કંઈ આ પરિસ્થિતિ છે જન્મ મરણ આદિની, તે તો પૂર્વે કરેલા પરિણામોને આધીને જેવા આપણે શુભાશુભ ભાવ કર્યા હશે તે પરિણામોને આધીને આપણું આયુ કર્મ જે રીતે બંધાણું, જે રીતે ગતિમાં આવવાનું થયું તે રીતે આવ્યા. આપણે આપણું આયુ કર્મ જે રીતે થયું તે જે રીતે બંધાણું એ પ્રમાણે જન્મ થયો અને એ પ્રમાણે એનું મરણ થશે. પરંતુ જીવન કઈ રીતે જીવવું તે આપણા પુરુષાર્થને આધીન છે. સમાજમાં અથવા કુટુંબમાં આવા દેહ પરિવર્તનના પ્રસંગો દરેકના ઘરમાં આવતા હોય છે. તે વખતે એક આપણી જે ખરેખર છે કે આપણી એક માનસિક દ્રષ્ટિ કેવી હોય છે, આપણી બુદ્ધિ કેવી રીતે લાગતી હોય છે. આટલો શાસ્ત્રનો સ્વાધ્યાય કર્યા પછી કે તે બહુ સારી રીતે જીવા. મરણના સમયે એમને કોઈ પણ જાતની તકલીફ નહોતી. ઊંઘમાં ને ઊંઘમાં એમનો દેહ છૂટ્યો. ભાઈ તો હમણે ચા પીધી, ચા હમણે પીતા પીતા એમનો દેહ છૂટ્યો. ભાઈને તો ગળપણનો ખૂબ જ શોખ હતો અને મેં તો એમને શીરો બનાવી દીધો ને શીરો ખાઈને એમનો દેહ છૂટ્યો. તો એ ભાઈનો દેહ છૂટ્યો શીરો ખાઈને. તો આપણી દ્રષ્ટિ ક્યાં છે? સંયોગો ઉપર છે. આપણી દ્રષ્ટિ ક્યાં છે? સંયોગો ઉપર છે. ક્યારે એવું નથી વિચાર્યું આપણે કે આ ભાઈનો દેહ છૂટ્યો કે આ જીવનો દેહ છૂટ્યો તો તેમને રત્નત્રય પ્રાપ્ત કરીને છૂટ્યો છે કે એમને એમ છૂટ્યો છે? એવો દ્રષ્ટિકોણ નથી આટલો શાસ્ત્ર સ્વાધ્યાય થયા પછી. પરંતુ આપણી દ્રષ્ટિ તો ક્યાં એને વ્યવસ્થિત સંયોગો મળ્યા કે નહીં મરણના સમયે, તેમને છેલ્લી ઘડીએ કંઈ દુઃખનું વેદન તો નથી થયું ને. આપણી નજર ક્યાં છે? સંયોગો ઉપર છે. કેમ? તો કે અસંયોગી તત્વ ઉપર દ્રષ્ટિ નથી ને, માટે આપણી દ્રષ્ટિ સંયોગો ઉપર છે. ખરેખર તો દ્રષ્ટિ ક્યાં હોવી જોઈએ? અસંયોગી તત્વ ઉપર હોવી જોઈએ. આ કોની વાત છે?
આપણા ઘરની જ વાત છે. દરેકના ઘરમાં આવી ઘટનાઓ તો બનતી જ હોય છે, ઘટતી હોય છે. ત્યાંથી વૈરાગ્ય ઉત્પન્ન કરવાનો છે. તો કે જેનો દેહ છૂટવાનો હતો એનો દેહ તો એના પોતાના પરિણામને આધીને જેવા એને પરિણામ કર્યા છે તે પ્રમાણે એની ગતિ લઈને તે ત્યાં નવો જન્મ બીજા સમયે ધારણ કરી લીધો છે. વધીને 4 સમયની અંદર નવો જન્મ એને ધારણ કરી લીધો છે. અને આય તું એના સંયોગો ઉપર દ્રષ્ટિ રાખીને બેઠો છું. તો કે આપણો દ્રષ્ટિકોણ કેવો છે તે વિચારવાની જરૂર છે. આટલો શાસ્ત્રો સ્વાધ્યાય પછી પણ જો આ વાત આવે તો એનો અર્થ શું થયો કે આપણે શાસ્ત્રનું વાંચન કર્યું છે, આત્માનું વાંચન નથી કર્યું. આપણે જીવનને વાંચ્યું નથી. શાસ્ત્રોનું વાંચન કર્યું પણ જીવનને વાંચ્યું નથી. તો ખરેખર તો આપણું લક્ષ્ય પોતાના સ્વભાવ ઉપર જવું જોઈએ, પરંતુ આપણું લક્ષ્ય એકમાત્ર સંયોગ ઉપર હતું. તો કે બહારમાં જેટલા બહારના જે પરિવર્તન આપણને જોવા મળે છે તે બહારના જે પરિવર્તન જોવા મળે એમાં બહારમાં શાતાનો ઉદય હોય તો ઠીકપણાની કલ્પના થાય, અશાતાનો ઉદય હોય તો અઠીકપણાની કલ્પના થાય. આપણી દ્રષ્ટિ ત્યાં જ પડેલી છે. 3 વસ્તુ બને છે આમાં મરણના સમયે. બીજી ઘટના એવી બને કે મરણના અંતિમ સમયે તીવ્ર પાપનો ઉદય હોય. તીવ્ર પાપનો ઉદય હોય તે જીવને, અને તેને ખૂબ જ એવા સંકલેશ પરિણામ થાય, અથવા તો તે ખૂબ જ રીબાઈને મરે. એટલી બધી એને શારીરિક તકલીફ હોય, શ્વાસ લેવામાં પણ તકલીફ હોય, કેટલાય ટાઈમથી એને અનાજ કંઈ આદિ લઈ ન શકતો હોય. તો આપણા ઓલામાંથી એક જ જવાબ નીકળે છે કે આ ભાઈ તો ઘણું રીબાણા, આના કરતાં તો એનો દેહ છૂટી ગયો હોત તો સારું હતું. તો ક્યાં પણ શેના ઉપર દ્રષ્ટિ હતી? સંયોગો ઉપર દ્રષ્ટિ હતી. આપણને કેમ એમ લાગ્યું કે જે દેહની તકલીફ છે ને એ દેહના માધ્યમથી આત્મામાં તકલીફ છે, એ સંયોગ ઉપર દ્રષ્ટિ છે માટે તેવું લાગ્યું છે. દેહની તકલીફ છે પરંતુ દેહના માધ્યમથી આત્મામાં તકલીફ છે. કેમ? તો કે દ્રષ્ટિ સંયોગો ઉપર છે. તો આપણને એમ માની છે કે જીવ ઘણો રીબાણો. એ રીબાણું લાગ્યું. એ રીબાણું લાગ્યું, પરંતુ જીવ અનાદિકાળથી મોહ નિંદ્રામાં પડ્યો છે, એમાં રીબાઈ રહ્યો છે. એ રીબાવું લાગતું નથી. એ રીબાવું લાગે છે પરંતુ અનાદિકાળથી મિથ્યાત્વમાં પડ્યો છે. એ રીબાવું લાગતું નથી. પછી ત્રીજો એવા પ્રકારનો પણ જીવ હોય છે કે જે મરણ પથારીએ પડ્યો હોય, 80-85 વર્ષનું આયુષ્ય હોય, ઘરમાં 3 છોકરા હોય, 3 છોકરી હોય, અને ત્યારે ઘરમાં બીજા વડીલ એમ કે ભાઈ હજી તમે એક પ્રસંગ બાકી પતાવીને જાઓ તો સારું. 85 વર્ષની ઉંમર હોય, 3 છોકરાના પણ લગ્ન થઈ ગયા હોય. ઉંમર 85 એટલે છોકરાના પણ લગ્ન થઈ ગયા હોય. છોકરીના 2 છોકરીઓના બધા મામેરા પણ પૂરા થઈ ગયા હોય, પણ એક છોકરીનું મામેરું બાકી છે કે આ પ્રસંગ પતાવીને જાઓ. હજી પ્રસંગમાં એમને રસ પડ્યો છે, બહારના પ્રસંગોમાં રસ પડ્યો છે. જ્યારે આ મનુષ્ય પર્યાય રત્નત્રય પ્રાપ્ત કરવાનો પ્રસંગ છે, અહીં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રાપ્ત કરવાનો પ્રસંગ છે, એવો વિચાર આપણો આવતો નથી. આ આપણી વિચાર શ્રેણી બતાવે છે, એ આપણો દ્રષ્ટિકોણ બતાવે છે. આટલો શાસ્ત્ર સ્વાધ્યાય થયા પછી પણ જો આપણે આવી દ્રષ્ટિ કરી તો તે ખરેખર શાસ્ત્રનું વાંચન કર્યું જ નથી. તે શાસ્ત્રના ખાલી પન્ના ફેરવા છે. શું કર્યું છે? ખાલી પન્ના ફેરવા છે. ગુરુદેવના પૂજ્ય ગુરુદેવશ્રીના હૃદયને તું સમજી શક્યો નથી. એમણે કહેલા તત્વની વાતને તે અમલમાં મૂકી નથી. તો શાસ્ત્રમાં તો શું હોય, ઘણીવાર આ બધી વસ્તુ લેખી નથી હોતી. શાસ્ત્રમાં તો ખાલી ઈશારા હોય છે. પરંતુ જ્ઞાની ભગવંતો, સર્વજ્ઞ ભગવંતો, પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા જ્ઞાની પુરુષો એ એમના તીવ્ર વચનોથી આ ઈશારાથી આપણને સમજાવે છે. પરંતુ આપણે એટલી બધી મોહ નિંદ્રામાં પડ્યા છીએ કે આપણે તેમના વચનોને સમજી શકતા નથી. બીજું એક એક્ઝામ્પલ, 3-4 એક્ઝામ્પલ લેવા છે. એક સ્લોગન પણ લેવું છે, જિંદગી કે સાથ ઓર જિંદગી કે બાદ. કોનું હે સ્લોગન? LIC માં, જિંદગી કે સાથ ઓર જિંદગી કે બાદ. એ લેવું છે. એક રત્નત્રય જેને પ્રાપ્ત કર્યું છે એવા ભાવલિંગી મુનિરાજનું લેવું છે. 8 વર્ષને એક મુહૂર્તની અંદર, અંતર્મુહૂર્તની અંદર એ બાળકે જીનેશ્વરી દીક્ષા ધારણ કરી. એનું આયુષ્ય વિદેહ ક્ષેત્રની અપેક્ષાએ 1 કોટી પૂર્વ. 8 વર્ષને એક અંતર્મુહૂર્તથી લઈને 1 કોટી પૂર્વ સુધીનું એનું વચ્ચેનું જે જીવન હતું, તે જીવનની અંદર એવો તીવ્ર પાપનો ઉદય આવ્યો, એવો અસતાનો ઉદય આવ્યો કે શરીરની અંદર એટલા બધા વિચિત્ર રોગોનો ઉદય થયો
એને જમવાનું એટલે કે ખોરાક લે એનું પાચન પણ થતું નહોતું. એને આહાર લેવાનો મુનિરાજને વિકલ્પ આવે, 7મામાંથી 6 ગુણસ્થાનમાં આવે ત્યારે એને આહાર પણ નથી મળતો. એવો એને અશાતા વેદનીય કર્મનો ઉદય છે. છતાં પણ તે એના સાધનાના ભરે એક કોટી પૂર્વ આયુષ્ય તે પૂરું કરીને તેનું દેહ મરણ થાય છે, દેહ પરિવર્તન થાય છે. બીજો એ સમય એક એવો જીવ પણ છે કે જે ગ્રહસ્થ દશામાં છે અને તેને પ્રચુર પુણ્યનો ઉદય વર્તે છે. બહારથી જુઓ તો એને બધી અનુકૂળતા છે, બધા સંયોગો પ્રાપ્ત થયા છે, દરેક પ્રકારના ઐશ્વર્યને ભોગવે છે અને 12માં બોલી છે ને આપણે કે ખમ્મા ખમ્મા જીવે છે. અને તે એ બધા સંયોગો, એ બધા ભોગોને વિતાવતો વિતાવતો તે દેહને શરણ થાય છે. હવે મારો પ્રશ્ન છે, આ બંનેમાંથી કોનું જીવન સારી રીતે ગયું? કોનું જીવન સારી રીતે ગયું? મુનિરાજનું. એ તો શાસ્ત્ર વાંચીને જવાબ આપ્યો આપણે. ખરેખર આત્માને વાંચીને જવાબ આવવો જોઈએ કે મુનિરાજનું જીવન સારું ગયું. કેવી રીતે સારું ગયું? જવાબ પણ આપણે જવાબ આપ્યો તેનો પ્રશ્ન પણ થવો જોઈએ ને, કેવી રીતે સારું ગયું? તો કે એની જે દશા બગડી હતી ને એ દેહની દશા બગડી હતી, આત્માની નહીં. એ સમયે પણ એ મુનિરાજને એવો અંદર અભિપ્રાય પડ્યો છે કે આ જે દેહમાં જે પરિણમન થઈ રહ્યું છે એ પૂતગલ પરમાણુનું પરિણમન એની પોતાની યોગ્યતાને અનુસાર પોતાના ષષ્ઠકારકોને કારણે તે પરિણમન થઈ રહ્યું છે. તે સમયે પણ એક નાટા દ્રષ્ટા છે અને તે સમયે 3 કસાઈ ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિ એને પ્રાપ્ત કરેલી છે અને તે વિતરાગ દશાની અંદર 6, 7મા ગુણસ્થાનમાં તે આનંદથી ઝૂલતા હોય છે અને તે મસ્તીમાં મસ્ત હોય છે ને એમાં એમનું દેહ મરણ થાય છે, એમનો દેહ એમનો છૂટે છે આયુષ્ય પૂરું કરીને. માટે તેમનું જીવન સારી રીતે ગયું. અને ઓલાનું કેમ ખરાબ ગયું? તો કે એને પોતાના સ્વભાવનું ભાન નહોતું. એને પોતાના સ્વભાવનું ભાન નહોતું. કેમ કે એને સંયોગ બુદ્ધિ પડી છે, એને પરિગ્રહની વાસના પડી છે. તે પરિગ્રહને ભેગો કરવામાં અને સંયોગોને ટકાવી રાખવાની એને બુદ્ધિ પડી છે અને એવા જીવનો દેહ આક્રંદ રીતે જ છૂટે છે. કેમ આક્રંદપણે છૂટે છે? કે જેને પોતાનો સ્વભાવ જોયો નથી, જેને આત્મા જોયો નથી, એની પરિણીતિમાં આક્રંદ જ હોય છે. એની પરિણીતિમાં આક્રંદ જ હોય છે. માટે શું કીધું એને? એનો દેહ, એનું જીવન ખરાબ રીતે ગયું. આપણે તો બાહ્ય ચક્ષુથી જોઈ કે એને તો બધી અનુકૂળતા છે, પરંતુ ખરેખર ભગવાને, સર્વજ્ઞ ભગવાનના આગમ ચક્ષુમાં જણાણું કે તેને આગળ જઈને તો તકલીફ છે, પરંતુ આપણી તે બાજુ દ્રષ્ટિ નથી. હવે મારો પ્રશ્ન છે, વૈરાગ્ય ઘટના કોને કહેવાય? વૈરાગ્ય ઘટના કોને કહેવાય? આપણે વૈરાગ્ય ઘટનાના નિમિત્તે જ ભેગા થયા છીએ. કેમ કે ઘરમાં કોઈનું પણ મરણ થાય, કુટુંબમાં, સમાજમાં, તો આપણે શું કહીશું? આ વૈરાગ્ય ઘટના. એ વૈરાગ્ય ઘટના કહેવાય, એની ના નથી. બહારમાં કોઈ એક્સિડન્ટ થયો હોય એને પણ આપણે શું કહીશું? વૈરાગ્ય ઘટના. તો આ વૈરાગ્ય ઘટના, એમાં તો એવું શું બન્યું કે આપણે તેને વૈરાગ્ય ઘટના કહીશું? એની અંદર એવું તે શું બન્યું કે આપણે એને વૈરાગ્ય ઘટના કહીશું? શું બન્યું એવું? બોલો, કેમ વૈરાગ્ય ઘટના કહીશું? લખી નાખીશી, મેસેજ પણ કરીશી ફોરવર્ડ, વૈરાગ્ય ઘટના. પણ શું એવું બન્યું કે એને આપણે વૈરાગ્ય ઘટના કહીશું? બહારની ક્ષણભંગુરતા. શું છે? બહારની ક્ષણભંગુરતા. હવે મારો બીજો પ્રશ્ન છે કે બહારની આવી ક્ષણભંગુરતા ક્યાં ક્યાં નથી? તો ક્યારે વૈરાગ્ય ઘટના નહીં કહેવાય? જગતની અંદર સંખ્યા અપેક્ષાએ અનંતા દ્રવ્ય છે, જાતિ અપેક્ષાએ 6 દ્રવ્ય છે, દરેક દ્રવ્યનું સ્વરૂપ ઉત્પાદવય દ્રવ્ય યુક્ત છે. તો કે દરેક દ્રવ્યની અંદર ક્ષણભંગુરતા એનો ધર્મ છે, તો એને કેમ વૈરાગ્ય ઘટના ન કહેવાય? આપણે જેને વૈરાગ્ય ઘટના કહીશી, લૌકિકમાં એને શું કહે છે? દુઃખદ સમાચાર. શું કહે છે? અન્યમાં દુઃખદ સમાચાર. હવે મારો બીજો પ્રશ્ન થાય કે છોકરાનો જન્મ થયો તેને આપણે શું કહીશું? સુખદ સમાચાર. શું છે? સુખદ સમાચાર. છોકરાનો જન્મ થયો એનો, અથવા તો હર્ષના સમાચાર. છોકરાનું મરણ થાય તો આપણે શું કહીશું? દુઃખદ સમાચાર. પરંતુ હું એમ કહું છું કે છોકરાનો જન્મ થયો એને વૈરાગ્ય ઘટના કેમ ન કહેવાય? કે એ છોકરાએ જ્યારે દેહ એનો ધારણ કર્યો, એને બહાર જન્મ લીધો, એ પહેલા એ માતાના પેટમાં 9 મહિના સુધી ઊંધો લટકાણો,
એને વૈરાગ્ય ઘટના નહીં કહેવાય? આપણા પરિણામમાં હર સમયે ભાવ મરણ થાય છે તો શું એને વૈરાગ્ય ઘટના નહીં કહેવાય? ત્રીજું, મુનિરાજ શુદ્ધ ઉપયોગમાં છે 7મા ગુણસ્થાને, અને તે શુદ્ધ ઉપયોગમાંથી શુભ ઉપયોગમાં આવે છે અને આકુરતાની ભઠ્ઠીને વેદે છે, તો શું તેને વૈરાગ્ય ઘટના નહીં કહેવાય? સંસારમાં જેટલા પણ રાગ દ્વેષના પરિણામમાં જીવ ઊભો છે ને, તે બધી વૈરાગ્ય ઘટના કહેવાય છે. સંસારમાં રાગ દ્વેષના પરિણામમાં જીવ ઊભો છે તે બધી વૈરાગ્ય ઘટના કહેવાય છે. જ્યાં જ્યાં રાગ દ્વેષ થાય છે, કેમ એને વૈરાગ્ય ઘટના કીધી? જ્યાં જ્યાં રાગ દ્વેષ થાય છે ને, ત્યાં નિયમથી આકુરતા અને દુઃખની જ અનુભૂતિ હોય છે, અને જીવ ત્યાં રીબાય છે, માટે તેને ત્યાં વૈરાગ્ય ઘટના કહેવામાં. તો એને વૈરાગ્ય ઘટના નહીં કહેવાય? રાગ દ્વેષની અંદર જીવ ઊભો છે. તો મારો બીજો પ્રશ્ન છે, તો હર્ષની ઘટના કઈ? હર્ષની ઘટના કઈ? બધે રાગ દ્વેષ તો છે, તો હર્ષની ઘટના કઈ? તો કે નિર્વાણની ઘટના એક જ હર્ષની ઘટના, એ સિવાયની બાકી બધી ઘટના તે વૈરાગ્ય ઘટના છે. તો આપણે 5 પાંડવનું એક્ઝામ્પલ લો. 5 પાંડવમાંથી 3 પાંડવ ક્ષેત્રુંજયથી મોક્ષ પામ્યા, નિર્વાણ પામ્યા, તે શેની? હર્ષની ઘટના. અને 2 પાંડવ એને સ્વાર્થ સિદ્ધિની જેલ થઈ, એને જીવને ત્યાં પુરાવવું પડ્યું એટલો સમય સુધી, તો શું તેને વૈરાગ્ય ઘટના નહીં કહેવાય? આપણે પેપરમાં વાંચીએ છીએ ને કે આને આટલી જેલ થઈ, આને અત્યારે તો લાઈવ ટોપિક આર્ય ખાનને જેલ થશે. તો આપણે પણ આયુ કર્મના નિમિત્તે આપણો જીવ જેલમાં પુરાણો છે. આપણા જીવનો અવઘાનત્વ સ્વભાવ જે છે તે પ્રગટ ન થયો, શું તેને વૈરાગ્ય ઘટના નહીં કહેવાય? આપણે કોને વૈરાગ્ય ઘટના માની છીએ? એ તો છે જ, પરંતુ ખરેખર તો જગતમની અંદર એક નિર્વાણની ઘટના સિવાય બાકી બધી વૈરાગ્ય ઘટના છે. તો ખરેખર તે વૈરાગ્ય ઘટના છે. ત્રીજી વસ્તુ, આપણે આપણા જીવનમાં ટાર્ગેટ બનાવવો પડશે. આપણે આ ઘટના નિમિત્તે આપણે એવા પાત્ર મુમુક્ષ જીવની દેહ પરિવર્તનના નિમિત્તે આપણે ભેગા થયા છીએ, તો એના નિમિત્તે એક સંકલ્પ કરવો જોઈએ કે આપણે પણ એક એવો ટાર્ગેટ બનાવવો જોઈએ. આપણે તમારા ટેબલ ઉપર તો રોજ હું જોઉં છું, આજ આટલું કામ કરવું, આજ આટલું કામ કરવું, મહિનામાં આટલું પૂરું કરવું, ટાર્ગેટ કરો છો ને? અથવા કોઈ એક્ઝામમાં છોકરો બેઠો, આવવાની હોય એક્ઝામ, તો એ મહિનાથી બધું તૈયારી કરે, મારે આટલા દિવસમાં આટલું વાંચવું. પહેલાં તો એમ કરે કે આટલું ઓબ્જેક્ટિવ કરો એટલે હું પાસ થઈ જાઉં, પછી આગળ નંબર લેવા માટેનો ટાર્ગેટ કરે. એમ આપણે પણ આપણો ટાર્ગેટ કરવો પડશે નક્કી. આપણો ટાર્ગેટ, ધારો કે કોઈ જીવનું આયુષ્ય અત્યારે એવરેજ 70 વર્ષ, આપણને ખબર નથી આપણું આયુષ્ય કેટલું છે, પરંતુ સમજવા માટે કે કોઈનું આયુષ્ય અત્યારે 80 વર્ષનું, 90 વર્ષનું આયુષ્ય, કોઈ 40-50 વર્ષે પણ એમનો દેહ છૂટી જાય તો એવરેજ 70 વર્ષનું આયુષ્ય ગણો, તો આપણા 60 વર્ષ ચાલ્યા ગયા છે. તો હવે કોકના 2 વર્ષ બાકી રહ્યા, કોઈના 5 વર્ષ રહ્યા, કોઈના 20 વર્ષ બાકી રહ્યા. તો તે જે વર્ષ બાકી રહ્યા એમાં મારે મારું કાર્ય કેમ ન કરવું જોઈએ? એની ખટક હોવી જોઈએ. મરણનો સમય ક્યારે આવશે એવી ખબર નથી, માટે જીવનમાં એવી તૈયારી હોવી જોઈએ, મરણ ગમે ત્યારે આવે પરંતુ મેં મારું કાર્ય કરી લીધું હોવું જોઈએ. કેમ કે જ્ઞાન હોવું એક અલગ વાત છે, જ્ઞાન હોવું તે અલગ વાત છે. વિકારથી નિવૃત્તિ હોવી, વિકારથી નિવૃત્તિ થવી તે અલગ વાત છે. વિષયોથી નિવૃત્તિ થવી તે અલગ વાત. વિષયોથી નિવૃત્તિ એટલે વિષયો પ્રત્યેની જે રાગપણું છે તેની દ્રષ્ટિમાંથી નિવૃત્તિ થવી, તેને નિવૃત્તિ કહેવામાં આવી છે. પરંતુ આપણે તો કોઈ વસ્તુને આટલું જ્ઞાની પુરુષો ટકોરા મારીને સમજાવે છે, પરંતુ આપણે સમજતા નથી. હવે વાત આવે આપણે સ્લોગન ઉપર, જિંદગી કે સાથ અને જિંદગી કે બાદ. LICના પૈસા જિંદગીને સાથમાં કામ, LIC નું સ્લોગન છે, એ જિંદગીની સાથે કામમાં આવે છે કે જિંદગીની બાદ કામમાં આવે છે? ના, કે જિંદગી મારી ચાલી જશે પછી તમારા કુટુંબીજનોને, તો હજી પણ તને ત્યાં મોહ પડ્યો છે, કુટુંબીજનોનો તીવ્ર મોહ પડ્યો છે કે એને કામમાં આવશે. જિંદગીની સાથ પણ કામમાં આવતું નથી, જિંદગીની સાથ પણ કામમાં આવતું નથી, જિંદગીની બાદ એવી કોઈ વ્યવસ્થા નથી કે એક પૂતગલ પરમાણુને તમે સાથે લઈને જઈ શકો. આજના પૂજ્ય ગુરુદેવસિંહના પ્રવચનમાં આવ્યું, અહીં હજીરા બધા આઈને પડ્યા રહેશે. આપણે આ નથી સમજતા, બધું સમજીએ છીએ, પરંતુ આપણે અમલમાં નથી મૂકી શકતા.
તો કે જિંદગીની સાથ શું કામમાં આવશે? કે આત્માના અવલંબને જો નિશ્ચય રત્નત્રયની પ્રાપ્તિ થઈ હશે તો એ જિંદગીની સાથમાં પણ કામમાં આવશે અને જિંદગીની બાદ પણ કામમાં આવશે. નિશ્ચય રત્નત્રયની પ્રાપ્તિ કરી તમે આત્માના અવલંબને તો એ જિંદગીની સાથ પણ કામમાં આવશે અને જિંદગીને બાદ પણ કામમાં આવશે. તો કે જિંદગીની સાથ કેવી રીતે કામમાં આવશે? તો કે રત્નત્રયની પ્રાપ્તિ થઈ તો અંદર પરિણીતિમાં આપણી જે પરિણીતિ છે એમાં ધર્મની પરિણીતિ થશે. પછી ગમે તેવા વિપરીત સંયોગો આવે, બહારમાં શરીરનો એવા તીવ્ર રોગોનો ઉદય હોય, અનુકૂળ સંયોગોનો વિયોગ થાય, તે સમયે પણ મારો આત્મા આ પરિણમનની અંદર જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવે રહ્યો છે. એ મારી ખરેખર વાસ્તવિક ધન છે. અને આ નિશ્ચય રત્નત્રયને કારણે મેં ધૈર્ય ધારણ કર્યું છે, મેં ક્ષમતાભાવ ધારણ કર્યો છે. એ જિંદગી કે સાથ કેવો, એ જિંદગીની સાથ કામમાં આવ્યું. અને જિંદગી કે બાદ તો કે એને અત્યારે નિશ્ચય રત્નત્રયની પ્રાપ્તિ થઈ છે તો એને નિયમથી સારી ગતિ મળશે અને અહીં એની જે અધૂરી સાધના છે તે ત્યાં જઈને પૂરી કરશે. વધીને એક બે ભવ થશે, મનુષ્યનો ભવ, સ્વર્ગમાંથી મનુષ્ય આવશે અને ત્યાં જઈને તે મોક્ષની પ્રાપ્તિ થશે. તો તે શું થયું? જિંદગી કે બાદ કામમાં. ને આપણે કોને? LIC, જિંદગી કે સાથ અને જિંદગી કે બાદ. અહીં એમ કે છે આચાર્ય ભગવાન તે નિશ્ચય રત્નત્રયની પ્રાપ્તિ કરી હશે તો તે જિંદગીની સાથ પણ કામમાં આવશે અને જિંદગીની બાદ પણ કામમાં આવશે. એક બીજો દાખલો લઈ રહી સમોશરણનો. મહાવીર સ્વામી ભગવાનના સમોશરણની રચના થઈ છે એવું માની લો અત્યારે. અને તે વખતે એક માણસ ત્યાં ભગવાન પાસે પહોંચ્યો શ્રી મંડપની અંદર અને મહાવીર સ્વામી ભગવાનને જોઈને બોલ્યો, તમારું તો મરણ થઈ જાવ. શું બોલ્યો? તમારું તો મરણ થઈ જાવ. લોકો આગળ પાછળ જોવા માંડ્યા કે આવા ઉદ્ગાર કેમ કાઢે છે ભગવાન સામે. તો આગળ ગયો તો સૈનિક રાજા દેખાણા. તો સૈનિક રાજાને જોઈને એમ કહે છે, તમે તો ઘણું જીવી લો. પાછા બધા વિચારમાં પડ્યા કે એમ આવા ઉદ્ગાર કાઢે છે. સૈનિક રાજા પણ અચંબિત થઈ ગયા. તો એનાથી આગળ જાય તો અભયકુમાર દેખાય છે, સૈનિક રાજાના પુત્ર. તમારે જીવવું હોય તો જીવો, તમારે મરવું હોય તો મરો. તો ત્યાં એવા ઉદ્ગાર કાઢે છે. એનાથી બહાર નીકળી ગયો સમોશરણની તો એક માણસ દેખાણો. તો એને કે ભાઈ તમે તો અત્યારે મરી જાવ તો સારું. એ તો ચાલ્યો ગયો. લોકો વિચારમાં પડ્યા, દરેકને અલગ અલગ ઉદ્ગાર કાઢ્યા. તો લોકોએ ભગવાનને પ્રશ્ન પૂછ્યો તો દિવ્યવાણીમાં તો એના જવાબ આવે છે, ઉત્તર આવી જાય છે. તો ભગવાને કીધું એ ભાઈએ જે કીધું એ બધું બરાબર છે. તો કે કઈ રીતે? તો કે પહેલું કીધું મહાવીર સ્વામી ભગવાનને, તમારું તો મરણ થઈ જાવ. તો એમ કહે છે કે હું અત્યારે ભગવાન અત્યારે અર્યંત દશામાં છે તો એને એવો ભાવ થાય છે કે તે મોક્ષની પ્રાપ્તિ કરે, તે નિર્વાણની પ્રાપ્તિ કરે. માટે એમ કીધું તમારું તો મરણ થઈ જાવ, તમે નિર્વાણની પ્રાપ્તિ કરો. સૈનિક રાજાને જોઈને એમ કે તમે તો ઘણું જીવી લો. કેમ કે એને ખ્યાલ આવ્યો છે કે સૈનિક રાજા અહીંથી નરકમાં જવાના છે. તો અહીં જે એની પર્યાય મળી છે તે પર્યાયની અંદર તે ધર્મનું વધારે અવલંબન લે. માટે શું કહે છે? તમે તો ઘણું જીવી લો. અભયકુમારને જઈને એમ કહે છે કે તમારે જીવવું હોય તો જીવો અને તમારે મરવું હોય તો મરો. કેમ કે એને નિશ્ચય રત્નત્રયની પ્રાપ્તિ કરી છે. તો તમારે જીવવું હોય તો જીવો કે તમે નિશ્ચય રત્નત્રયની પ્રાપ્તિ કરી છે તો કે અત્યારે પણ તું તારા ધર્મના અવલંબને તું આનંદમાં ભોગવટો કરે છે અને એના ફળ સ્વરૂપે તને સારી જ ગતિ મળવાની છે અને ત્યાં જઈને પણ તું તો આનંદનો જ ભોગવટો કરીશ. તો તમારે જીવવું હોય તો જીવો અને તમારે મરવું હોય તો મરો. અને ચોથી વ્યક્તિને એમ કે ભાઈ તમે તો અત્યારે જ મરી જાઓ. કેમ કે તો કેવો છે? તીવ્ર સંશ્લેષ પરિણામ વાળો જીવ છે. તો એ તીવ્ર સંશ્લેષ પરિણામ વાળો જીવ છે. તે જીવને જોઈને એમ કહે છે કે તું જો વધારે જીવીશ તો વધારે પાપનો બંધ કરીશ ને એના ફળ સ્વરૂપે તું કેટલા ભવ ફરતો રહીશ, ભવ ભ્રમણ ભટકતો રહીશ અને તારા નિમિત્તે કેટલા જીવોને તું હેરાન કરીશ. માટે તો તમે અત્યારે મરી જાઓ એ જ શ્રેયસ્કર છે. હવે એનાથી આગળ ગયા તો અહીં જેટલા બેઠા એ બધા અહીંયા ઊભા હતા. હવે એને જોઈને કેવા ઉદ્ગાર કરશે? આપણે બધા અહીંયા સામે ઊભા છીએ. હવે આપણને જોઈને એ માણસ કેવા ઉદ્ગાર કાઢશે? આપણે ક્યાં ઊભા છીએ? આપણા પરિણામ શું કામ કરે છે? આપણી પરિણીતિ શું કામ કરે છે? આપણી વિચારધારા શું કામ કરે છે? એ દરેકે પોતે જાતે ચકાસવું પડશે.
તો કે ખરેખર તો આપણે જીવવું છે કે મરવું છે? આપણે જીવવું છે કે મરવું છે? એ તો બધું બહારની યોગ્યતા અનુસાર થાય છે. તો કે મારે આનંદ સહિત જીવવું છે. કે આનંદ સાથે, જ્ઞાનાનંદ સાથે મારે જીવવું છે. અને હું મરીશ એટલે કે મારું મુક્તિ થશે તો પણ આનંદનો ભોગવટો કરતો કરતો હું મુક્તિની પ્રાપ્તિ કરીશ. તો મારે આનંદ સાથે જીવવું છે અને આનંદ સાથે મોક્ષની પ્રાપ્તિ કરવી છે. એ પ્રમાણે જો આપણે આપણું જીવન જીવશું તો આપણું જીવન જોઈને બીજા લોકો પ્રેરણા લઈને એ પોતાનું જીવન ધર્મ માર્ગમાં લગાવશે. આપણે કોની પ્રેરણા લઈશું? મહાપુરુષોની. તો ક્યારે એવો સમય આવશે કે કોઈ આપણી પ્રેરણા લઈને એનું જીવન ધન્ય કરશે? એ ક્યારે બનશે કે તું તારા સ્વભાવનો આશ્રય લઈને નિશ્ચય રત્નત્રયની પ્રાપ્તિ કરીશ તો તારું જીવન જોઈને બીજા લોકો ધર્મના અંદર તે લાગશે, ધર્મ માર્ગની અંદર લાગશે. આપણું જીવન તો કેવું છે? મનુષ્ય જીવન નર હોય એમાં પાણી ધીમે ધીમે ટપકતું, હાવ ધીમું, કોઈને ખ્યાલ પણ ન આવે ક્યાંથી પાણી ટપકે છે તો ટાંકી આખી ખાલી થઈ જશે ને એની ખબર નહીં પડે. એમ આપણું જીવન હર સમયે આપણું મરણ થઈ રહ્યું છે. હર સમયે પૂતગલ પરમાણુ, વાયુના પરમાણુ નિષેકોની ખરવાનું ચાલુ જ છે. છેલ્લા સમયે છેલ્લો નિષેક ખરી જાય છે. અને આ મનુષ્ય ફરી પ્રાપ્ત કરી. આજના પ્રવચનમાં જયબારાબેન સવારે બેઠા હતા એમાં બધી મનુષ્ય ભાવની, નરક ભાવની બધી વાત પૂજ્ય ગુરુદેવશ્રીએ કરુણાનુયોગનો વિષય યાદ લીધો. તો એનાથી ખ્યાલ આવે કે મનુષ્ય ભાવની કેટલું બધી જરૂરિયાત છે. દેવો પણ એના માટે ઝંખને છે. માટે તો ગુરુદેવે વારંવાર એમના સ્વાધ્યાયમાં દેવાનું પ્રિય શબ્દ બોલતા હતા. દેવોને પ્રિય એવો મનુષ્ય. આપણે આજે સમયસર ચાલે છે ને એમાં બીજા ભાગમાં 125 નંબરના પેજમાં પૂજ્ય ગુરુદેવશ્રીના શબ્દો છે, દેવાનું પ્રિય, અક્ષરે અક્ષરમાં. હા, પણ એમાં તો વધારે ખુલાસો આપ્યો છે. તો કે એ પછી આપણે લઈ પદ્મપુરાણની ઘટના. પદ્મપુરાણની અંદર એ ઘટના વાંચવી જેવી છે રાજા દશરથની. તો આ બધા મહાન પુરુષોને ખબર નહોતી દેહ અને આત્મા જુદો છે. દેહ અને આત્મા આપણે પણ કેટલી વાર બોલીશી જુદો છે જુદો, કેમ કે બોલવામાં તો બધું ફાવી ગયું પણ ભાવ ભાષણ નથી. તો એ પણ એને તો બધી ખ્યાલ હોય છે દેહ અને આત્મા જુદો છે. એ રાજા દશરથ અષ્ટાનિકા ઉપર પૂજા અભિષેક કરે છે અને તે પૂજા અભિષેક કરીને એનું જે ગંધોદક છે એ ગંધોદકને એની બધી રાણીઓને દેવા માટે દાસીને બોલાવે છે કે આ તમે બધી રાણીને ગંધોદક દઈ દો નમન કરવા માટે. હવે એક રાણી, એની પ્રિય રાણી હતી સુપ્રભા નામની. તો કે એના માટે એનો ખાસ માણસ દાસ એને કીધું કે તમે આને જઈને સૌથી પહેલા આ ગંધોદક દઈ દો. તો બધી દાસીઓ ગંધોદક દઈ આવી. ઓલો માણસ પણ લઈને નીકળી ગયો તો પહેલા. તો રાજા બધાને પૂછતા પૂછતા નીકળ્યા તો કે ગંધોદક મળી ગયો, ગંધોદક મળી ગયો. આ દરમિયાન સુપ્રભાને ખબર પડી કે બધી રાણીને ગંધોદક મળ્યો, મને કેમ ન મળ્યો? એનું માન ભંગ થયો, કેમ કે માન છે ને યાર. તો એને એમ થયું કે મારી આવી પરિસ્થિતિ, મારો આવો તિરસ્કાર, આના કરતાં તો મારું મરણ થઈ જાય તો સારું. એવા એને અહીંયા સંકલેશ પરિણામ થયા. અને તે જ સમયે રાજાએ અંદર એન્ટ્રી કરી, પ્રવેશ કર્યો. તો કે રાણી કેમ તમે આટલા ઉદાસ છો? આ પદ્મપુરાણની જ ઘટના છે, વાંચજો એમાં. કેમ તમે આટલા ઉદાસ છો? તો કે તમે મને ગંધોદક ન મોકલ્યો. હજી વાર્તાલાપ ચાલે છે તો ઓલો દાસ ગંધોદક લઈને આવ્યો. તો રાજા દશરથ અત્યંત ક્રોધિત થઈ ગયા કે મેં તને સૌથી પહેલા ગંધોદક લઈને મોકલ્યો હતો, તું કેમ હજી સુધી પહોંચ્યો નહીં? તો કે હું એટલા માટે ન પહોંચ્યો કે તમે મારી વૃદ્ધાવસ્થા ઉપર નજર નથી કરી. મારો એના રાજા દશરથના ફાધર વખતનો હતો. હવે એની ઉંમર તમે માની લો. તો એ કે હું મારો એક પગ પણ બરાબર મૂકી શકતો નથી. પહેલા જ્યારે મારી યુવાની હતી તો હું છલાંગ મારીને ગમે ત્યાં પહોંચી જતો હતો અને હું યુદ્ધ પણ કરતો હતો, પરંતુ હવે મારી પાસે એવું પરાક્રમ નથી. હું અહીં ચાલીને પણ આટલી ઝડપથી આવી શકતો નથી. મારી આંખ પણ કામ કરતી નથી. મારે પકડી પકડીને ચાલીને આવવું પડ્યું, એને કારણે હું અહીં પહોંચ્યો છું. પદ્મપુરાણમાં એક આખું પન્નું, એક આખું પેજ એ દાસે પોતાની વૃદ્ધાવસ્થાનું વર્ણન કર્યું છે. અને તે સાંભળીને રાજા દશરથના કપારે પરસેવો વળ્યો. કેમ પરસેવો વળ્યો?
આ બધામાંથી વૈરાગ્ય કાઢવાનો છે. આપણે તો ફૈબાના નિમિત્તે ભેગા થયા છીએ. કેમ પરસેવો વૈરાગ્ય? એનો પરસેવો વરવાનું કારણ શું થઈ જશે? એની વૃદ્ધાવસ્થા જોઈને પરસેવો વર્યો નહીં. આવી દશા મારી પણ થવાની છે. આજ તારો વારો, કાલ મારો વારો. અહીંથી વૈરાગ્ય કાઢ્યો કે મારી પણ આ પરિસ્થિતિ થવાની છે. આપણે ક્યારે એવો વિચાર કરી છે? આગળ પાછળ આવી કેટલી ઘટના ઘટે છે. માટે તો એને શમશાન વૈરાગ આપણે શબ્દ બોલી છીએ. એનાથી પણ આગળ બહુ એક સરસ એક્ઝામ્પલ છે, રિયલ ઘટના છે તાજેતરની. ભોપાલમાં એક આપણા પંડિત છે, એમના બેન, એમના હસબન્ડને 20 વર્ષ પહેલા રીડની હડ્ડીનું ઓપરેશન કરાવવું પડ્યું અને ડોક્ટરે ઓવરડોઝ આપી દીધો તો એમનું લીવર પર અસર થવા માંડી. એમના લગ્નને 23-24 વર્ષ થયા હશે. એ બેને છેલ્લા 20 વર્ષથી કોઈ પણ પ્રકારના ઇન્દ્રિય જનિત સુખને પણ ભોગવ્યું નથી. એની દવા સારવાર કરવામાં કેટલી પ્રતિકૂળતા જ હોય એક એક વસ્તુની. આપણે તો એક પ્રતિકૂળતા આવે ને તો વિચલિત થઈ જાય. નરકની પ્રતિકૂળતા તો યાદ નથી. કોણ ગયો? એક બીજો ગયો, આપણે નહીં. એટલા જ માટે પૂજ્ય ગુરુદેવ શ્રી કહે, તું ભલે નાનો, તને ખ્યાલ નથી, પણ તે પણ નાનપણમાં આ બધી વસ્તુ ફેરી છે. તું પણ નરક, એટલે એ અપેક્ષા કે તું પણ નરકમાં જઈ આવ્યો છું. તું કાયમ એમ કે હું નહીં, કે નારકી ના દુઃખ છે, પણ આપણે પણ અનંતવાર નરકમાં જઈ આવ્યા છીએ. હજી પણ જો સ્વભાવનું ભાન નહીં કરી તો પાછા નરકમાં જ જવાના છે. અથવા તો નિયમથી પાછા આપણા નેટિવ પ્લેસમાં, જ્યાં નિગોદમાંથી આવ્યા છીએ ને, ત્યાં ચાલ્યા જશું. તો કે એની સારવાર કરવામાં બધા પૈસા ખલાસ થઈ ગયા. એનાથી આગળ પરિસ્થિતિ તો જુઓ, છેલ્લા 10 વર્ષથી ત્યાંનો સમાજ એનું ઘર ચલાવે છે. એ બેનને 23 વર્ષની છોકરી છે, જ્યારે 1 વર્ષની હતી, અહીં નસ ખેંચાણી, અડધું અંગ પેરાલિસિસ થઈ ગયું. તે ઊભી નથી થઈ શકતી. એને ઊભી એટલે કે ટેડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકવી પડે છે. હવે એ બેન આજથી 3 વર્ષ પહેલા બોમ્બે આવ્યા. બોમ્બે હોસ્પિટલમાં દેખાડ્યું તો ડોક્ટર કે તમારું 75% લીવર એમના પતિનું ખલાસ થઈ ગયું છે. સમાજે પૈસા ભેગા કર્યા અને તેનું ઓપરેશન પણ કરાવ્યું. હવે એ બેનનો વ્યવહાર ધર્મનું પણ કેટલું પાલન કરતા હતા. એમને નિયમ ઘણા હતા. એક નિયમ એવો હતો કે જ્યાં સુધી હું દેવ દર્શન ન કરું ત્યાં સુધી પાણી પણ નહીં પીવું. ક્યારથી? કે 3-4 વર્ષની ઉંમરથી. એટલે બેનને અત્યારે 54 વર્ષ છે, તો 50 વર્ષથી એ નિયમનું આટલી પ્રતિકૂળતામાં પણ પાલન કરે છે. હવે ત્યાં મુંબઈમાં તો દૂર હતું બધું, તો સમાજે ટેક્સીની પણ વ્યવસ્થા કરી, કેમ કે એમના નિયમનું બધા પાલન થાય એટલા માટે. તો કે હું અહીં બાજુમાં લઈને પણ કરી શકું, પરંતુ મારા હજી આગળ જો એ બેન કે મારી 2 ઘૂંટણ પણ ગઈ છે, હું પણ ચાલી નથી શકતી. હવે એ જેની ઘૂંટણ ગઈ છે એ બેન એની દીકરીની, એના પતિની છેલ્લા 20 વર્ષથી સેવા કરી રહ્યા છે. એનાથી પણ આગળ 3 વર્ષ પહેલા આવ્યા. હમણે 3-4 દિવસ પહેલા ફરી વાર મુંબઈ બતાવવા આવ્યા. ત્યાં ડોક્ટરે કીધું આમનું 90% લીવર ખલાસ થઈ ગયું છે. હવે લીવર ટ્રાન્સફર કર્યા વગર કંઈ થઈ શકે એવું નથી. અને એ પણ સક્સેસ જાય કે ન જાય. તો આના કરતાં તો તમે ઘરે લઈ જાઓ અને તમે તમારું સમાધિ મરણ કરાવો. તો બધા મહિલા, એમાં એક પંડિત પણ સાથે હતા મળવામાં. તો એ કે બેનને મોઢા ઉપર મેં એમને જ્યારે પણ જોયા છે ત્યારે હસતા ને હસતા. આપણે હસી છીએ એમ નહીં. એમના લાઈફમાં એ ક્યારે ઉદાસ નથી થયા. એ હસતા. કેમ? એમની પરિણીતિમાં તત્વજ્ઞાન વહાયેલું. એ સમાધાન કરતા શીખેલા હતા, એટલા માટે હસતા. એ સમયે પણ એ એવું વિચારતા હતા કે દેહનું પરિણમન આ સમયે આમ જ થવાનું હતું. એ મારા હાથની વાત નથી, યોગ્યતા અનુસાર પરિણમન થઈ રહ્યું છે, એટલે એ બેનને હસતા કહેવાના. એનાથી પણ આગળ કે મારા પતિનો આટલો જ સંયોગ હતો, હવે વિયોગ થવાનો કાળ છે, તો એ વિયોગ થવાનો કાળ છે, તો એ વિયોગ થયા વગર નહીં રે. અરે કે રામ અને સીતાને પણ વિયોગ થયો છે, તો જગતમાં આ કોઈ નવીન ઘટના નથી. તો આ વિચારીને
તે પોતાની અંદર ધૈર્ય ધારણ કર્યું છે, માટે તેને હસતા કહેવાના. માટે શું કહેવાના? તેને હસતા કહેવાના. તો એ બેનની વાતો સાંભળીને આપણને ખબર પડે કે એની પરિણીતિમાં કેટલું તત્વજ્ઞાન વણાયેલું છે. આને મુમુક્ષ કહેવાય. એનાથી પણ આગળ એ બેન જ્યારે પણ આવે ને એકલા આવે, પરિવારજનોનો પણ એટલો સપોર્ટ નથી. પરિવારજનો 1 મહિનો 2 મહિના તમારી સાથે રહે, તમારો છોકરો પણ 24 કલાક તમારી સાથે નથી રહેતો. મારે ઘણું કામ છે, કેમ કે સમાજમાં એવી જ વ્યવસ્થા છે. છોકરાનો દોષ નથી, એ 5,000નો 10,000નો માણસ રાખી લેશે, પરંતુ એમાં એનો દોષ નથી. સમાજમાં જ એવી વ્યવસ્થા છે. પત્ની પણ હારે નહીં રહે, સગા સંબંધી પણ હારે નહીં રહે, છોકરાઓ પણ નહીં રહે, માણસ રાખશે સાથે, તમારી સાથે ફિઝિકલ કોઈ નહીં રહે. તો એ સમયે કોણ રહેશે? તો કે જિનેન્દ્ર ભગવાનનું તત્વ, જે પહેલા પણ હતું, વર્તમાનમાં પણ છે અને ભવિષ્યમાં પણ રહેવાનું છે. એ જિનેન્દ્ર ભગવાનનું તત્વ એની સાથે રહેશે. માટે તારું પણ જ્યારે આ થશે તો કોઈની પણ અપેક્ષા ન રાખતો, તો કોઈની પણ અપેક્ષા ન રાખતો, તૈયારી તો તારે જાતે કરવી પડશે. એવી રીતે આપણે કોઈ યુદ્ધનું મેદાન હોય તો ત્યાં શત્રુ માટે લડવા જઈ તો મનોબળ પણ પોતાનું જોઈ, હથિયાર પણ પોતાના જોઈ, ઢાલ પણ પોતાની જોઈ. એવી રીતે અનાદિથી જે મોહરૂપી શત્રુની સેના છે ને, એના લડવા માટે આ ઢાલ, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર્યની ઢાલ પણ આપણી જ જોઈ, અને મનોબળ પણ, એટલે કે આપણી અંદર પુરુષાર્થ પણ આપણો જ જોશે. બાકી તો આ સંસારમાં મોહની એટલી બધી પ્રબળતા છે, તારા ચીલા ચાલુ સાધના તો ક્યાંય કામમાં નહીં આવે. માટે તું આત્મસ્વભાવમાં સદાય માટે તું જાગૃત રહેજે. નિરંતર જીનવાણી તારી સાથે છે તો તું નિરંતર એનો સ્વાધ્યાય કરજે. એનો તું ક્યારે એને છોડીશ નહીં, કેમ કે જીનવાણીનું બળ તને કામ આવશે. અને બહારથી સાધર્મીનું બળ. સાધર્મીનું બળ કેમ કીધું? કે સાધર્મીમાં કોઈ પણ પ્રકારની સ્વાર્થ વૃત્તિ જોવા નથી મળતી. સદાવાલામાં સ્વાર્થ વૃત્તિ હોય છે, સાધર્મીમાં સ્વાર્થ વૃત્તિ જોવા નથી મળતી. તું ક્યાંય પણ હોય તું પહોંચી જજે. તું પહોંચ્યો હોઈશ તો એ પણ પહોંચશે, એ પણ પહોંચશે. ફિઝિકલ રહેવું બહુ અગત્યનું છે. દવાના પૈસા દેવાવાળા તો ઘણા મળશે, પણ ત્યાં ફિઝિકલ રહીને તેની સેવા કરવી એક અલગ વસ્તુ છે. તો તું પહોંચી જજે. કેમ કે આપણો પણ સમાધિ મરણનો પ્રસંગ તો આવવાનો છે. એ સમયે પણ તું કોઈની અપેક્ષા ન રાખતો. તારી પાસે તારો ભગવાન આત્મા હાજર છે, તારી પરિણીતિ પણ તારી સાથે છે, તારે કોઈની જરૂર નથી, એવી તું ભાવના ભાવજે. અને આપણે શું કરીશું કે ખરેખર આ સંસ્કાર ક્યાંથી હોવા જોઈએ? 5 મિનિટ છે પૂરું, થોડોક 5 મિનિટ વધારે થઈ છે. તો કે આ સંસ્કાર ક્યાંથી હોવા જોઈએ? ખાસ એટલા માટે લેવું કે અગત્યની વસ્તુ છે કે મરણના સમયે આ વસ્તુ વિચારે તો કે ના, બાળપણથી પાઠશાળાથી આ સંસ્કાર હોવા જોઈએ, ગળથૂથીમાં આ સંસ્કાર હોવા જોઈએ. ગળથૂથીમાં ઇન્જેક્શન આપવા પડે કે દેહ અને આત્મા જુદો છે. હવે એ ઇન્જેક્શન ત્યારે આપ્યા છે ને તો આ પ્રતિકૂળતા જે આવે છે ને ત્યારે તે ધૈર્ય ધારણ કરી શકશે. એ અગત્યનું નથી કે તું તારા છોકરા માટે કેટલા પૈસા મૂકીને જાશ, એ અગત્યનું નથી, પરંતુ તે તેનામાં કેટલું તત્વજ્ઞાન આપ્યું તે અગત્યનું છે. તત્વજ્ઞાન સાથે આવશે, પરંતુ આ પૈસા, સંયોગ આદિ તો નિયમથી વિયોગ થવાનો છે. અને તત્વજ્ઞાન જેમ જેમ અંદર ઉતરતું જશે તેમ વધારે ને વધારે પૃષ્ઠ થશે, અને જેમ જેમ અંદર પૃષ્ઠ થશે તેમ તેમ તું તૈયાર થઈશ ને બીજા 100 જણને તૈયાર કરીશ. તું બીજા 100 જણની સમાધિ કરાવીશ તો તારું જીવન પણ સાર્થક બનશે, અને તે દીકરાને કંઈક આપ્યું છે એ પણ સાર્થક બનશે. તો પાઠશાળાથી જ આપણે બહાર ટીકા લગાવી છે ને બધા રસીના ડોઝ, તો આ પાઠશાળાથી ડોઝ આપવાની જરૂર છે. દેહ અને આત્મા જુદો છે. તો કે ખરેખર તો આપણે અહીં શું લઈને આવ્યા હતા, શું લઈને ગયા છીએ? તો કે આપણે મિથ્યાત્વ લઈને આવ્યા હતા અને મિથ્યાત્વ લઈને જશું જો સ્વભાવનું ભાન નહીં કરી તો એ બધાના નામ તો હે ને કોઈ લિસ્ટમાં પણ નથી આવતા, એ એમને એમ ચાલ્યા જાય છે. માટે શું કહે છે કે પ્રથમાન યુગમાં પોતાની પણ આવી કથા આવી જાય કે જે વાંચીને પ્રેરણા લઈને તે ધર્મના માર્ગમાં લાગે, એવી ઘટના આપણે પણ ઘટાવી જોઈએ. તો આજે
સુશી ફૈબાના આ વૈરાગ્ય પ્રસંગે તેમને તમે એક વિચાર કરો, એમના આટલા વર્ષોથી તે સુવર્ણપુરીની ભૂમિ ઉપર હતા, જે પવિત્ર ભૂમિ હતી, અહીંના આપણા દીકરી હતા સુરેન્દ્રનગરના, આ મંદિરનો ફારો જેસી કુટુંબનો, એફસી કુટુંબનો અને બીજા કુટુંબોનો, ઘણા બધા કુટુંબોનો હતો, જે પ્રાયાના જે કુટુંબો હતા, તો અહીંથી જ એમની ગરથુટીમાં સંસ્કારો હતા અને ત્યાં જઈને પૃષ્ઠ થયા. અને જ્યાં પૂજ્ય ગુરુદેવશ્રીનો એમને સાક્ષાત એમને બધી વસ્તુઓ સાંભળી. ક્યારથી? તો કે 9 વર્ષની ઉંમરથી. તો 9 વર્ષની ઉંમરથી સોનગઢ હતા. પૂજ્ય ગુરુદેવશ્રી સાથે રહેવાનો પણ એમને ઘણો બધો અવસર મળ્યો. મને સવારે દિવ્યેશભાઈએ કીધું કે એમની રસોઈ પણ બેને ફઈબાએ ઘણીવાર કરેલી છે. એ લૌકિક વસ્તુ છે, પરંતુ મારો તો બીજો કહેવાનો મતલબ છે, એ પવિત્ર ભૂમિ ઉપર એ વિચરા, જ્યાં ગુરુદેવ વિચરતા હતા ત્યાં તે રહ્યા અને ત્યાં તેમની આત્મસાધના કરી. હવે એમનો પુરુષાર્થમાં કદાચ કોઈ કચાશ રહી ગયો હોય, પણ નિશ્ચિતપણે નિયમથી એમને સારી જ ગતિ મળવાની છે. કેમ કે એમનો જે આકર્ષણકાર આવ્યો ને, ત્યારે પણ એ પવિત્ર ભૂમિમાં હતા, ત્યારે પણ તે સમાજથી દૂર હતા. તો આપણે આપણા પરિણામને ચકાસીને આપણે આ ફૈબાના આ વૈરાગ્ય પ્રસંગ નિમિત્તે ભેગા થયા છીએ, તો આપણે પણ એવો કોઈ સંકલ્પ કરવો જોઈએ કે હવે નિવૃત્તિ લેવી જોઈએ. નિવૃત્તિ એટલે બહારની નિવૃત્તિ તો બરાબર છે, પરંતુ પોતાની અંદર ઉત્પન્ન થતા રાગદ્વેષ ભાવોથી નિવૃત્તિ લઈને આપણે આપણી આત્મસાધનામાં લગાડીએ. તો ફૈબા તો અહીંના દીકરી હતા. આ મંદિર એમનું જ મંદિર કહેવાય. એમના નીચે ઘણા લોકો તૈયાર થયા છે. ઘણા લોકો એમની નીચે પાઠશાળા પણ કદાચ ભણ્યા હોય, મને એનો ખ્યાલ નથી, પણ ઘણા ભણ્યા છે. ઘણા લોકોએ એમની સાથે રહીને ભક્તિ પણ શીખા હશે. અને મને તો મારા સિસ્ટરનો ફોન આવ્યો 4થા નંબરના. એમણે એમ કીધું કે હું ફૈબા સાથે ત્યાં બ્રહ્મચારી આશ્રમમાં રહેલી છું અને તે અમને ભક્તિ શીખવાડતા. જ્યારે 64 બહેનો રહેતા હતા ત્યારની વાત. ત્યારે એમને કીધું કે શારદાબેન મોટા અને નાના, તો કે અમે ત્યાં એમની પાસે રહીને ભક્તિ પણ શીખાશી. બહુ સરળ એમનું વ્યક્તિત્વ હતું. અને સરળતા અને નિર્માણતા કોની પાસે હોય? કે જે મધ્યસ્થ જીવ હોય એની પાસે, એની પાત્રતા જેની પાસે કેવી હોય એનેમાં જ સરળતાપણું હોય. બાકી તો છર કપટ પડ્યું છે આપણી અંદર ભારોભાર. આપણે આપણા સ્વભાવ સાથે આડોડી કરીશી અને એ સ્વભાવ સાથે આડોડી કરીને એના ફળ સ્વરૂપે તેરીઅંશ ગતિમાં જઈશી. આજનું આખું પ્રવચનની અંદર 2 પેજ પૂજ્ય ગુરુદેવશ્રીએ આના ઉપર લીધા. તો આપણે આવી ગતિમાં ન જે આ મનુષ્ય પર્યાય મળ્યો છે, તો ફૈબાને આજ આ નિમિત્તે ભેગા થયા છીએ, તો એમને યાદ કરીને આપણે આપણા જીવનમાં આપણા સ્વભાવનો આશ્રય લઈને આપણી પરિણીતિની અંદર વિતરાગતા શીઘ્ર ને શીઘ્ર પ્રગટ કરવી જોઈએ. તો જ એમની સાચી આજે એમની શ્રદ્ધાંજલિ અથવા તો તેમને આપણે નમન કર્યા કહેવાશે, અથવા તો શ્રદ્ધા સમન કર્યું કહેવાશે. તો આપણે શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે